અને સમાચારો વિગતવાર જોઈએ। વડોદરાના ડભોઈમાં રફતારના રાક્ષસનો કહેર જોવા મળ્યો છે। બાઇક ચાલકે રોડ ક્રોસ કરતા એક યુવકને અડફેટે લીધો હતો। ડભોઈના નાંદોદી ભાગોળ પાસે અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। વડોદરાના ડભોઈના નાંદોદી ભાગોળ પાસે આ ભયાનક અકસ્માત સર્જાયો। બાઇક ચાલકે રોડ ક્રોસ કરી રહેલા વ્યક્તિને જોરદાર ટક્કર મારી હતી। આ બેફામ બાઇક ચાલક પોતે પણ પછડાયો હતો। આ સમગ્ર ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। સંવાદદાતા કેતન રોહિત જોડાયા છે વધુ વાતચીત કરવા માટે। કેતન, જણાવશો શું વધુ વિગતો? ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી હાઈવે પર અવારનવાર અકસ્માતોની ભરમાર લાગેલી જ હોય છે, ત્યારે વધુ એક કિસ્સો ડભોઈ શહેર નજીક જ નાંદોદી ભાગોળની નજીકમાં સર્જાયો હતો અને બાઇક ચાલકે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને ટક્કર મારી હતી ને આ આખી સમગ્ર જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ હતી ને 3 લોકો જેટલા ગંભીર ઈજાગ્રસ્ત પણ થયા હતા, જેઓને ખાનગી હોસ્પિટલોમાં અલગ અલગ ખસેડવામાં આવ્યા હતા અને જેના સીસીટીવી ગત રાત્રિના હતા। જે રોડ પર આ ઘટના બની હતી, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ છે ને અવારનવાર અકસ્માતો ત્યાં બનતા હોય છે અને પોલીસે આ ગુનો નોંધી અકસ્માતનો આગળની તપાસ હાથ ધરી છે। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે। આ તરફ ભરૂચમાં પણ હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે। ભરૂચની શિફા ચોકડી પર જે અકસ્માત સર્જાયો તેના સીસીટીવી હવે સામે આવ્યા છે। બેફામ આવેલ કાર ચાલકે રાહદારીને 15 થી 20 ફૂટ ફંગોળ્યો। સરફરાઝ અગરબત્તી વાલાને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ખાનગી હોસ્પિટલમાં તેમને ખસેડાયા છે। બી ડિવિઝન પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। આ ગાડી કોની હતી તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। કઈ રીતે આ શખ્સને 15 થી 20 ફૂટ સુધી ફંગોળવામાં આવ્યો તે આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ રફતારના રાક્ષસો પર લગામ ક્યારે લાગશે તે એક સૌથી મોટો સવાલ છે। ઘરેથી સીધો શિફા પર આવ્યો। શિફા पे આગળ ચોકડી તરફ સીધો ગયો તો મિલર ડંગરની આસપાસ સાઈડ પર ચાલતો હતો રોડની, ત્યાં આગળ રિક્ષા ઊભી હતી। રિક્ષાની પાછળથી હું એમ નીકળ્યો, રોડ તો વચ્ચે હતો, રિક્ષાની ઊભી હતી એની પાછળથી નીકળ્યો તો હામુથી ગાડી આવી મારી સામે। એટલા જોરથી ટક્કર મારી કે મને ખબર જ ના પડી કે હું થયું ને હું થયું, એ કઈ દિમાગમાં બેઠું। કોણ લઈને આવ્યું તમે હોસ્પિટલમાં? હોસ્પિટલમાં આસપાસ બધા કેમેરા વાળા બધા ઘર હતા ને એમને કીધું કે અહીંયા આ જગ્યા એવું થઈ ગયું કે તમને કેમેરો બતાવી દઉં। ભરૂચમાંથી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં એક કાર ચાલક દ્વારા એક રાહદારીને અડફેટમાં લેવામાં આવ્યો, જે ઘટનાને લઈને હાલ પોલીસે તપાસ શરૂ કરી છે। ત્યારે સંદેશ ન્યૂઝ ઘટના સ્થળે પહોંચી છે। આપ જોઈ શકો છો કે આ જે મનુબર ચોકડીનો જે રસ્તો છે, શિફાથી મનુબર ચોકડીનો રસ્તો છે, આ જ રસ્તો છે જ્યાંથી જે સામેથી કાર ચાલક જે આવતો હતો, જે અહીંયાથી રાહદારી જે જઈ રહ્યો હતો તેને અડફેટે લીધો હતો। આપ જોઈ શકો છો કે આ જે સામેનો જે બંગલો છે એ બંગલા પર લાગેલા સીસીટીવી આ ઘટના સમગ્ર કેદ થઈ હતી। આ જે ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા હતા તે પ્રમાણે જે ઘટના જે સીસીટીવીમાં કેદ થઈ છે જોતા લાગી રહી છે કે જે કાર ચાલક હતો તે એટલી ફૂલ ઝડપે આવતો હતો કે જે અહીંયા જે આ રસ્તો છે ત્યાંથી રાહદારી પસાર થયો હતો। જે રાહદારીને અડફેટે લેતા જે રાહદારી છે તે 15 થી 20 ફૂટ દૂર સુધી ફંગોળાયો હતો અને તેને ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત થતાની સાથે જ જે અહીંયાના જે આસપાસના જે લોકો છે તેઓ દ્વારા તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા હાલ આ તબક્કે કાર્યવાહી શરૂ કરી છે। જે સૂત્રો પાસેથી માહિતી મળી છે તે પ્રમાણે જે કાર ચાલક હતો તે મુંબઈ પાસિંગનો હોવાનું સામે આવ્યું છે અને પોલીસ દ્વારા તેની સામે કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે આ જે માર્ગ છે તે એક સિંગલ પટ્ટીનો માર્ગ છે, ત્યારે અહીંથી પૂર ઝડપે જે કાર ચાલકો અહીંથી પસાર થયા છે તે લોકો માટે એક અકસ્માત ઝોન હોય તે પ્રમાણે સાબિત થઈ રહ્યું છે। ત્યારે આ જે સિંગલ પટ્ટીનો રોડ છે ત્યાંથી પોલીસ જો આ પ્રમાણે કોઈ કાર્યવાહી કરે તો અહીંથી જે વાહનો જે એક્સપ્રેસ મુંબઈના જે વાહનો છે તે સિટીમાંથી પસાર થયા છે, જેને કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે। ત્યારે પોલીસ દ્વારા એક કડક કાર્યવાહી કરી આજે આવા જે અકસ્માત સર્જનાર છે, હિટ એન્ડ રનની ઘટના સર્જનાર છે તેઓ સામે કાર્યવાહી કરે તેવી હાલ તો માંગ ઉઠી રહી છે। વિરલ રાણા, સંદેશ ન્યૂઝ, ભરૂચ।